અમરેલીના રાજુલામાં ભારે વરસાદના કારણે ધાતરવડી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પાણીનો ધસમસતો પ્રવાહ આગળ વધતા નદી કિનારે આવેલો સુરક્ષા માટેનો સંરક્ષણ પાળો તૂટ્યો છે। આ પાળો તૂટવાના કારણે સ્થાનિક સ્મશાન અને નજીકની દિવાલને મોટું નુકસાન પહોંચ્યું, જેના પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે। પાળો તૂટતા હવે નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે સ્થાનિક લોકોએ પ્રશાસન પાસે તાત્કાલિક મદદ પૂરી પાડવા માંગ કરી। અમારા વિસ્તારમાં આવડો પાળો જાજો તૂટી ગયો છે અને પાળાનો મેઇન રસ્તો આ ધારણેસ અને વડનો છે। હવે ધારણેસ આખું ગામ અત્યારે બંધ છે, એનો રસ્તો ફરીને જવું પડે એવું છે। અને મેઇન પહેલા તો એ છે કે ધારણેસનું શમશાન આગળ છે, એટલે શમશાનનો રસ્તો આખો બંધ જ છે। તો જો કાંઈ એવી જાનહાની બની તો અમારે પહેલા તો શમશાનની યાત્રા શું કરવું એ પહેલા વિચારવું પડે છે। પણ જો આ પાળાનું અગાઉ કાંઈ કરવામાં નિરાકરણ નહીં આવે ને તો હજી વરસાદ વધશે ને, જો વરસાદની આગાહી તો ચાલુ છે અત્યારે, જો પાણી વધશે તો હજી આ 2-3 મકાન છે ને એ ઘરાસી થવાની ભયભીત છે અત્યારે। અને હાલ આ જયરાજભાઈ બોરીસાની વાડી છે, વાડીમાં એના આગળ એક રૂમ હતો, આગળ એક બાથરૂમ હતું, એ બધું ઘસાઈ ગયું છે, પડી ગયું છે, કૂવો પણ જવાની તૈયારીમાં છે। અને એની આગળ પણ વાડિયું છે, બધી વાડી જાજી ધોવાણ થઈ ગયેલું છે। એમાં પાણી આમ અંદરથી ગોકળો પાડી પહોંચી ગયું એટલે આમ સતત પાણી વધતું ગયું, એમ આમ તો ધોવાતું ગયું। ત્યાં જયરાજભાઈ બોરીસાને કઈ મકાન હતું, એક કૂવો છે, અહીંયા 2 વીઘા જમીન અને પેટુભાઈ બોરીસાનું મકાન બે પડવાની તૈયારીમાં છે। અને પાણી જો ઘટ્યું છે અત્યારે, પણ વધારે છોડશે પાણી થોડુંક એવું, એટલે આ ભેખું ઓગળતી જાય, એટલે આમ આગળ હાલશે એટલે આગળમાં તો આખા ગામને નુકસાન થાય, પછી ધારણને નુકસાન થવા અને ઉછીયા એટલા ગામને નુકસાન થાય।